તો દરેક મિત્રોને જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. તો આજે લગ્નની કમ્પ્લીટ બધી વિધિ પતાવી અને અમે બેઠા છીએ. હવે છેલ્લે અહીં વ્યવહારનો ટાઈમ થઈ ગયો તો બધા વ્યવહાર કરવા અહીંયા બેઠા છીએ વરરાજો બધા, અને બધા કંટાળી ગયા છે કેમ કે સવારના બધા દોડમ દોડી અને પેલા વરરાજાનો જુઓ, વરરાજા પણ થાકી ગયા અત્યારે. તો હવે હું અને અમારા ફોટોગ્રાફર મિત્ર અને બધા, આ ભાઈ શું નામ તમારું? કિરણભાઈ પાટણથી છે આ ભાઈનું, બકાભાઈ પાટણથી છે. આ અમારા ભાઈ સાવનભાઈ ગજ્જર રેકોર્ડિંગ સ્ટુડિયો વાળા. પછી આ અમારા ભાઈ યશભાઈ. હવે બધા બેઠા બેઠા ગપ્પા મારી જઈએ. તો હવે થોડું હવે થશે વિદાય, તો વિદાય કરી અને પછી અમારે લગભગ કદાચ નાઇટ રોકાવાનું થાય તો નીકળવાનું થાય, કેમ કે કાલે નીકળવાનું છે સુરત. એટલા માટે તો મેં જે તમને વાત કહી હતી કે 2 દિવસ કે 3 દિવસ પછી બધા વ્લોગ સુરતના આવશે, 3-4 દિવસ. તો પછી આપણે બધા વ્લોગ સુરતના જ બનાવીશું. તો આજનો દાડો આ વ્લોગ જોઈ લો, કાલથી તમને કંઈક અલગ બતાવીશું. કે તમે કંટાળ્યા તો મને ખબર, હું એ કંટાળ્યો કેમ કે વ્લોગ બનાવવાનો ટાઈમ તો મળવો જ હોય. તો ચલાવો થોડો વિદાય થાય, તમને વિદાયના ભાઈ થોડા દ્રશ્યો બતાવીશું. અમારે હોય ચાના અલગ અલગ કારીગરો ભેગા થઈ ગયા છે, તે ચામાં થોડી કન્ફ્યુઝન થઈ ગઈ છે. તો બતાવીએ હવે. મૌલિકભાઈ અમારે આદુ કૂટી રહ્યા છે, નિલેશભાઈ ચા ઉકાળી રહ્યા છે, રાજુભાઈ નિરીક્ષણ કરી રહ્યા છે. ભાઈ આ અમારે મેન નિલેશભાઈ, આ અમારે મૌલિકભાઈ, આ અમારા રાજુભાઈ નિરીક્ષણ કરી રહ્યા છે ચા કેવી બને છે એવી. તો જોઈ લો, જાડી રેડા જેવી ચા બનાવે છે અને બધાને પીવડાવે છે. બધા બેઠા અત્યારે એટલે, અને અમે બધા અહીં જોઈ રહ્યા ચાની રાહ. હા, આપણા નિલેશભાઈ છે, અહીં મહેસાણા વાળા છે, પણ અહીંયા લગ્નમાં આવ્યા છે. અને એ જે ચા બનાવે છે ને, એ લોકો ફરીથી ચા પીવા માટે પણ અહીંયા આવે છે, કારણ કે એમનો સ્વભાવ, ચા ક્વોલિટી બધું સરસ હોય છે. પણ હા, એમની અંદર કી બાત है ये. હા, બસ ઇલાયચી નથી હોતી, સ્વાદ ગમે ત્યારે આવી જાય છે. ભાઈ અમારે રાજુભાઈ રહ્યા, લગ્ન પ્રસંગે રાજુભાઈ ઓર્ડર લઈ લે છે. બહુ મોટા કારીગર રાજુભાઈ, ખાલી કેટરિંગ જ કરે. તો હવે આપણે રાજુભાઈ નો ઓર્ડર આપીશું. ભાઈ જો, હા અમારે મૌલિકભાઈ ભૂલી ગયા હતા ચા નાખવાનો, પણ મૌલિકભાઈ